નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. સાબરકાંઠાના પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે હિંમતનગર ખાતે સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા કેસના બાળકોની મુલાકાત લીધી. સાબરકાંઠા જિલ્લામાં ઉદ્યોગ, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે શંકાસ્પદ ચાંદીપુરા કેસના બાળકોની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પ્રભારી મંત્રીશ્રીએ શંકાસ્પદ ચાંદીપુરા કેસના બાળકોને આપવામાં આવતી સુવિધા અંગે વિગતો મેળવી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે શંકાસ્પદ ચાંદીપુરા કેસના બાળકો માટે 15 બેડની સુવિધા કરવામાં આવી છે, તેમજ 5 અલગ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત જરૂર જણાય તો વધુ વ્યવસ્થા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં શંકાસ્પદ ચાંદીપુરા કેસના 14 કેસ નોંધાયા છે, જેમાં 2 રાજસ્થાન, 4 અરવલ્લી, 1 ખેડા, 7 બનાસકાંઠાનો સમાવેશ થાય છે, જેમાં મૃત્યુઆંક 6 છે. પ્રભારી મંત્રીશ્રીએ આગામી સમયમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં તિરાડવાળા કાચા મકાનો, આંગણવાડી, શાળા અને તેની આસપાસના વિસ્તારો સહિત ગામમાં ગંદકી ધરાવતા વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરતા જણાવ્યું હતું. આ ઉપરાંત જિલ્લાના ગામડાઓમાં સર્વેક્ષણની કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. આ મુલાકાતમાં સાંસદ શ્રી શોભનાબેન બારૈયા, રાજ્યસભા સાંસદ શ્રી રમીલાબેન બારા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભારતીબેન પટેલ, હિંમતનગર ધારાસભ્ય શ્રી વીડી ઝાલા, પ્રાંતિજ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, જિલ્લા કલેક્ટર શ્રી નૈમેશ દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી રાજ સુતરિયા સહિત સિવિલ હોસ્પિટલના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર આબિદ અલી ભુરા, સાબરકાંઠા દ્વારા.